સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીમાં આ વખતે ક્યાંક વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધો કરવામાં આવ્યા હતા, જે લોકોની વચ્ચે જઈને અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, એનું જ પરિણામ આજની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળ્યું છે। કારણ કે ઘણી બધી તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી છે। માહિતી શું છે, કઈ કઈ જગ્યાએ હવે આપને કેટલી બેઠકો મળી છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા દ્વારા આ વખતે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી। ભલે તેમની ડેડિયાપાડામાં નો એન્ટ્રી હતી, તેમ છતાં પણ આ જ આફતને તેમને અવસરમાં ફેરવી હતી ને આસપાસના વિસ્તારોમાંથી તેમના દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। બીજી બાજુ આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર પગપેસારો કરવામાં આવ્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને બેઠકો મળે કે ના મળે, પણ આ વખતે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની ઇફેક્ટ જરૂરથી જોવા મળી છે। વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના આજના પરિણામ વિશેની, તાલુકા પંચાયત છે તે લગભગ 8 જેટલી આમ આદમી પાર્ટીએ બનાવી દીધી છે। તેમાં સૌથી પહેલા આવે છે ગરુડેશ્વર, બગસરા અમરેલીની અંદર, ચિકદા છે, લાલપુર છે, વાલિયા, નેત્રંગ, પોશીના અને વિસાવદરની અંદર હવે આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની છે એવી માહિતી અત્યારે હાલ બની રહી છે। એટલું જ નહીં, એના સિવાય એક જિલ્લા પંચાયત પણ બનાવવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા। એટલે હવે નર્મદાની અંદર પણ આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળશે। કારણ ફક્ત એટલું જ છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જે રીતે કામ કરતા આવે છે ને જે રીતે તેમના દ્વારા આફતને અવસરમાં ફેરવવામાં આવી હતી, ભલે ડેડિયાપાડાની અંદર નો એન્ટ્રી હોય, પણ આસપાસના વિસ્તારોમાંથી જે રીતે વિરોધો કરવામાં આવ્યા છે, જે રીતે લોકોની સાથે ઊભા રહીને તેમને સવાલો ઉઠાયા છે, એ જ દરેક વાતનો ફાયદો અહીંયા ક્યાંક આમ આદમી પાર્ટીને મળતો હોય એવું લાગી રહ્યું છે। વધુમાં વાત કરીએ તો લગભગ 310 જેટલી સીટો છે તેમને તાલુકા પંચાયતમાં મળી છે, 48 જેટલી સીટો છે જિલ્લા પંચાયતમાં મળી છે, 18 નંબરનો જે વોર્ડ છે એમાં નગરપાલિકા છે ને ખાસ કરીને 4 જેટલી સીટો છે તે મ્યુનિસિપલમાં મળી છે એવી પણ માહિતી અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી રહી છે। બીજી તરફ આપણે જોયું, મેં આગળ પણ વાત કરી એ રીતે કે તાલુકા પંચાયતની અંદર ગરુડેશ્વર, બગસરા, ચિકદા, લાલપુર છે, બાદ વાલિયા છે, નેત્રંગ છે, પોશીના છે, વિસાવદર છે અને એક નર્મદા જિલ્લા પંચાયત છે તે આખી આમ આદમી પાર્ટીના કબજે આવી ગઈ છે। અને જે રીતે વિપક્ષ તરીકે અત્યાર સુધી આપણે જોતા આવે છે કે આમ આદમી પાર્ટી કામ કરી રહી હતી, એ જ કામને કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે તેમનો ફાયદો થયો છે અને ચૈતર વસાવાની મહેનત ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે રંગ લાવી છે। કારણ કે જે નર્મદા જિલ્લા પંચાયત બની છે એની જ અંદર હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા છે તે પોતાનો દબદબો જમાવી બેઠા છે। એટલે આગામી સમયમાં ચોક્કસથી આના પરિણામો છે તે પણ બદલાઈ શકે એવી શક્યતા લાગી રહી છે। તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।